આજે હું તમારી જોડે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શેર કરવાનો છું. સૌથી પહેલા ચાર્ટ બતાવવા માંગુ છું. આવા ચાર્ટ તમે જોયા જ હશે. આ ચાર્ટ યુકેમાં ડેલી ડેથ એટલે રોજના કેટલા વ્યક્તિઓ જીવ ગુમાવે છે કોવિડ-19ના લીધે એનો ચાર્ટ છે. આમાં આપણને ક્લિયરલી દેખાય છે કે પહેલો વેવ છે, બીજો વેવ છે અને ત્રીજો વેવ ચાલુ થઈ રહ્યો છે. એવી રીતે જ આ ચાર્ટ બતાવવા માંગુ છું. આ ચાર્ટ છે ભારતના ડેલી ડેથનો, જેમાં આપણને પહેલો વેવ દેખાય છે જેમાં થોડી ડેથ થઈ હતી. બીજો વેવ દેખાય છે જેમાં પુષ્કળ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને હવે કદાચ ત્રીજા વેવની શરૂઆત આપણને દેખાઈ રહી છે. હવે હું એવો જ એક તમને આ ત્રીજો ચાર્ટ બતાવવા માંગુ છું. આ ચાર્ટમાં પહેલો વેવ દેખાય છે, બીજો વેવ દેખાય છે, પણ ત્રીજો વેવ પણ ચોખ્ખો દેખાય છે. આ ચાર્ટ ક્યાંનો છે? આ ચાર્ટ છે સ્પેનિશ ફ્લૂનો, જે 1918થી લઈને 1920 સુધી દુનિયામાં 3માંથી 1 વ્યક્તિને ઇન્ફેક્ટ કરેલું હતું અને દુનિયામાં 1%થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા એના લીધે. તો સ્પેનિશ ફ્લૂથી આપણને ત્રીજા વેવ વિશેની શું માહિતી મળી શકે ને આપણે કઈ વસ્તુઓનું ધ્યાન રાખી શકીએ, એ તમે જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હિસ્ટ્રીથી આપણે શું શીખી શકીએ એના માટે આપણે હિસ્ટ્રી ઓળખવી પડે. સ્પેનિશ ફ્લૂની પહેલાં તમને માહિતી આપું. સ્પેનિશ ફ્લૂ એક એવું ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બીમારી હતી જે વર્ષ 1918થી લઈને વર્ષ 1920 સુધી દુનિયાભરમાં એક પ્રકારનો હાહાકાર મચાયો હતો. જેણે વર્લ્ડ વોર 1 પછી સૈનિકો જ્યારે વર્લ્ડ વોર પતાવીને પોતપોતાના દેશ પાછા ગયા તો એ આ ફ્લૂની બીમારી પોતાના દેશ લઈને ગયા હતા અને દુનિયાભરમાં આ ફ્લૂ ફેલાયો હતો, જેમાં એવું અનુમાન લગાવવામાં આવે છે કે આશરે 50 કરોડ લોકો એટલે દુનિયાની આબાદીમાં 3માંથી 1 વ્યક્તિ ઇન્ફેક્ટ થયું હતું આ ફ્લૂ લાઇક વાયરસથી અને એમાં 5 કરોડ લોકો એટલે દુનિયાની આબાદીના આશરે 1% લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તો આ સ્પેનિશ ફ્લૂ અને કોરોના વાયરસમાં કઈ કઈ બાબતો સરખી છે? સૌથી પહેલાં તો આ ફ્લૂ લાઇક ઇલનેસ છે, એના સિમ્ટમ્સ ફ્લૂ જેવા જ હોય છે. એ ફેલાય છે એ પણ રેસ્પિરેટરી ડ્રોપલેટ્સથી, એટલે આપણે શ્વાસ લઈએ છીએ ને આપણા જે ડ્રોપલેટ્સ છે એનાથી જ ફેલાય છે કે પછી એ ડ્રોપલેટ્સ કોઈ સરફેસને અડે છે, એ સરફેસને આપણો હાથ અડે છે, એ હાથ આપણા આંખ, નાક કે પછી મોઢાને અડે છે ત્યારે આપણે એનો ચેપ એકબીજાને લગાડીએ છીએ. એટલું જ નહીં, સ્પેનિશ ફ્લૂનો આપણે ડેલી ડેથનો યુકેનો જે ચાર્ટ હતો એ આપણે મૂકીએ ને એની બાજુમાં આપણે ભારતનો કોવિડનો ચાર્ટ બાજુમાં મૂકીએ ને તો એમાં આપણને ખાસી બધી સિમિલારિટીઝ જોવા મળે છે પહેલા અને બીજા વેવમાં. બંનેમાં પહેલા વેવમાં બહુ લોકોએ જીવ નહોતા ગુમાયા, માઇલ્ડ હતો. સેકન્ડ વેવમાં બહુ જ વધારે લોકોને ઇન્ફેક્શન થયું હતું અને બહુ જ લોકોએ પોતાના જીવ ગુમાયા હતા. કેટાસ્ટ્રોફિક હતી આ ઘટના. અને થર્ડ વેવ આપણે સ્પેનિશ ફ્લૂમાં જોઈએ તો થર્ડ વેવમાં પહેલા વેવ કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, પણ સેકન્ડ વેવ જેટલી ત્રાસદી નથી મચી. એટલે આનાથી થર્ડ વેવનું આપણે એક અનુમાન લગાડી શકીએ. શું લગાડી શકીએ? થર્ડ વેવમાં સ્પેનિશ ફ્લૂ પણ એક માઇલ્ડ કોમન કોલ્ડના સિમ્ટમ્સવાળી બીમારી બની ગઈ હતી અને એક્સપર્ટ્સ એવું અનુમાન લગાડે છે કે ઓમિક્રોન પણ એક કોમન કોલ્ડ જેવા, સાદી શરદી જેવા સિમ્ટમ્સવાળું જ એક વેરિયન્ટ બની ગયું છે. એ આપણને ખબર પડે છે એવી ઘટનાઓથી કે ભારત દેશની જ વાત કરીએ તો આઇસોલેશન રૂલ, જે 14 દિવસનું આઇસોલેશન કમ્પલસરી હતું કોવિડના પેશન્ટનું, એ ઘટાડીને 7 દિવસ કરી દીધું છે. કેસીસ વધી રહ્યા છે પણ હોસ્પિટલાઇઝેશન એટલા નથી થઈ રહ્યા, આપણને આંકડાથી ખબર પડી રહી છે. યુરોપમાં તો લોકો એવું કહી રહ્યા છે કે આ વાયરસ એવો નબળો થઈ ગયો છે કે આ એક એન્ડેમિક હોઈ શકે છે. એનો મતલબ કે આ કોવિડ-19નો અંત હોઈ શકે છે અને ત્યાં તો લોકો માસ્કને મરજિયાત કરવાની વાતો કરી રહ્યા છે યુરોપના ઘણા બધા દેશમાં. પણ આપણને એ પણ ખબર છે કે આ ઓમિક્રોન વેરિયન્ટ હાઈલી ટ્રાન્સમિસેબલ છે, એટલે બહુ જ ઇઝીલી ચેપ લગાડી શકે છે. ડેલી ઇન્ફેક્શન્સનો આપણે દુનિયાનો ચાર્ટ જોઈએ તો સેકન્ડ વેવ, થર્ડ વેવ, કોઈ બી વેવ હતા, જેટલા બી વેવ આવ્યા બધામાં 10 લાખ જેટલા ઇન્ફેક્શન નહોતા થયા, એ 4 ગણા ઇન્ફેક્શન, એટલે અત્યારે 33 લાખ રોજના ઇન્ફેક્શન આવી રહ્યા છે દુનિયામાં. એનો મતલબ છે કે ટ્રાન્સમિસેબલ છે. અને એનાથી આપણે પાછો, અગર હું તમને સ્પેનિશ ફ્લૂનો ચાર્ટ બતાડું ડેલી ડેથનો, તો આપણે પાછા ત્યાં આવીશું કે થર્ડ વેવમાં ફર્સ્ટ વેવ કરતાં વધારે લોકોએ જીવ ગુમાયા હતા. અને એનું કારણ એક જ છે કે જે થર્ડ વેવ હતો એ હાઈલી ટ્રાન્સમિસેબલ હતો. એનાથી આપણને એટલી વસ્તુ તો ખબર પડે છે કે અગર જો સ્પેનિશ ફ્લૂની પેટર્ન કોવિડ ફોલો કરે છે, જે અત્યાર સુધી કરતો આવી રહ્યો છે, તો એ હાઈલી ટ્રાન્સમિસેબલ વાયરસથી ભલે લોકો જીવ ઓછા ગુમાવે છે પર્સેન્ટેજ વાઇઝ, પણ વધુ લોકોને ઇન્ફેક્શન થાય છે એટલે ભલે ટકા ઘટે છે પણ લોકોની સંખ્યા જેટલા જીવ ગુમાવે છે એ વધે છે. કારણ કે કોમોર્બિડિટીઝવાળા લોકો હજુ પણ એટ રિસ્ક ગણાય છે. ઉદાહરણ તમને આપું, અગર કોઈ પણ વાયરસ છે જેનો ડેથ રેટ 1% છે અને એ 100 લોકોને ઇન્ફેક્ટ કરે છે, તો એવા સંજોગોમાં એક વ્યક્તિ જીવ ગુમાવશે 1% ડેથ રેટ આપણે જોઈશું તો. પણ એ જ વાયરસ જો હાઈલી ટ્રાન્સમિસેબલ હશે એટલે 100ની જગ્યાએ 1000 લોકો ઇન્ફેક્ટ થઈ શકતા હશે.
અને એ વાયરસનો ભલે ડેથ રેટ 1% નહીં 0.2% બી હશે તો પણ એકની જગ્યાએ 2 વ્યક્તિ પોતાના જીવ ગુમાશે. આપણે બસ એટલું યાદ રાખવાનું છે કે આપણે સેલ્ફિશ નથી બનવાનું. કોમોર્બિડિટીઝવાળા લોકો હજુ પણ એટ રિસ્ક છે COVID-19થી, અને એટલે આપણે એમને સાચવવા માટે થઈને કોવિડ પ્રોટોકોલને છોડવાનો નથી, નિયમોનું ભંગ નથી કરવાનું. કોવિડથી આપણે બચતા રહેવાનું છે, જેનાથી સ્પેનિશ ફ્લૂનો જે 3rd વેવ હતો, જે ફર્સ્ટ વેવ કરતાં વધારે લોકોએ જીવ ગુમાયા હતા, એ વસ્તુ COVID-19માં રિપીટ ના થાય. આજના એપિસોડથી તમને અનુમાન આવી ગયું હશે કે 3rd વેવ કઈ તરફ જઈ રહ્યો છે. અગર અનુમાન આવી ગયું છે તો શું કરવાનું છે એ તમને ખબર પડી જ ગઈ હશે. એક વાત કહું, આપણે ફરી મળીશું. ધન્યવાદ.